110% ગેરંટી આપું છું કે આવા વાક્યોમાં તમે ભૂલ કરો છો, કરશો અને કરતા જ રહેવાના. પણ જો આજનો આ ટોપિક તમે પરફેક્ટલી જોઈ લીધો હશે એટલે આવા વાક્યોમાં કન્ફ્યુઝન નહીં થાય. કેવા વાક્યોમાં? અહીંયા તમને એક એક્ઝામ્પલ લખ્યું છે કે તેઓ 2 મહિનાથી અંગ્રેજી શીખી રહ્યા છે. હવે મોસ્ટલી વાક્યો આવી રીતના બનાવે છે કે they are learning English from 2 months. મજા આવે એવી રીતના બનાવી નાખે. શું કામ આવું કરી નાખે છે? તો કે પહેલા તમને અહીંયા દેખાય છે કે શીખી રહ્યા છે એવું સેન્ટેન્સ આવે એટલે તરત જ આપણા મગજમાં એક જ વસ્તુ આવે. શું? કે ભાઈ કોઈ કામ થઈ રહ્યું છે, એનો મતલબ એવો થયો કે ભાઈ આ કામ થઈ રહ્યું છે એટલે આપણે ચાલુ કાર્ડ મૂકી દઈએ. બરોબર છે? પણ ખરેખર એવું હોતું નથી. આ તમને એક વસ્તુ સમજવા જેવી છે. અહીંયા લખ્યું છે કે તેઓ 2 મહિનાથી અંગ્રેજી શીખી રહ્યા છે. તેનું સાચું વાક્ય થાય they have been learning English for 2 months. આ સાચું વાક્ય છે, જ્યારે આ વાક્ય ખોટું છે. હવે આ તો એક પ્રેઝન્ટ ટેન્સ થયો. બરોબર છે? એવી જ રીતના પાસ્ટ, એવી જ રીતના ફ્યુચર, એ ત્રણેયમાં આવી વસ્તુ આવે છે. તો બસ એ જ વસ્તુ મારે તમને આજના લેક્ચરમાં એક્સપ્લેન કરવી છે. 2 મહિનાથી અંગ્રેજી બોલી રહ્યા હતા, 2 મહિનાથી અંગ્રેજી બોલી રહ્યા હશે, તો એના સેન્ટેન્સીસ કઈ રીતે થાય છે. હવે આ જે છે ને આ જે વાક્ય આપણે બનાવ્યું એ ચાલુ, પૂર્ણ, વર્તમાન અને કાળમાં બનાવેલું છે. ચાલુ, પૂર્ણ, વર્તમાન, કાળ. અને જે આ વાક્ય બનાવ્યું છે એ ચાલુ કાળનું વાક્ય છે. ચાલુ, વર્તમાન, કાળ. હવે આ અને આ બેમાં તફાવત શું? ઘણા બધા લોકો મુશ્કેલીઓ ઊભી કરી છે અને ઘણીવાર કન્ફ્યુઝન થાય છે. તો ચાલુ વર્તમાન, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ, ચાલુ ભવિષ્યકાળ, ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. બસ આ બંનેની કમ્પેરિઝન મારે તમને આજના લેક્ચરમાં સચોટ રીતે સમજાવી છે. તો રેડી છો? ઓકે, તો શરૂઆત કરીએ. એની પહેલા જેટલા લોકો જોઈ રહ્યા છે એક રિક્વેસ્ટ, એક લાઈકનું બટન દબાવી દો. ચાલો એટલું કરી દો. સબસ્ક્રાઇબનું બટન દબાવી દો અને એક રેડ કલરનું હાર્ટ મૂકી દો. મસ્ત રીતે એક્સપ્લેન કરવા જઈ રહ્યો છું. ફોનને અડ્યા વગર આમ શાંતિથી બેસી જાઓ. જો મજા આવી જવાની છે. ટીવીમાં જોતા ટીવીમાં અડતા નહીં, અને તોય મોબાઈલના સાઈડમાં જ રાખજો. ઓકે, હવે તમે આ બે વાક્ય જુઓ. આઈ એમ સ્પીકિંગ અને આઈ હેવ બીન સ્પીકિંગ. તો આમાંથી કયું વાક્ય સાચું? અરે બેય સાચા. તો ક્યારે આવું વાક્ય બોલવું, ક્યારે આવું વાક્ય બોલવું, અને બંને બોલાય છે. પણ ક્યારે બોલવું એ હમણાં સમજાવું. આઈ વોઝ સ્પીકિંગ, આઈ હેડ બી સ્પીકિંગ. તો આ બંનેમાંથી કોણ સાચા? તો આઈ વોઝ સ્પીકિંગ એ સાચું, આઈ હેડ બીન સ્પીકિંગ એ સાચું. ક્યારે કયું સમજાવું. આઈ વિલ બી સ્પીકિંગ, આઈ વિલ હેવ બીન સ્પીકિંગ. તો આ જે વર્સિસ આ ત્રણ વસ્તુ જે સમજવાની છે. આ ચાલુ વર્તમાન છે, આ ચાલુ પૂર્ણ વર્તમાન, આ ચાલુ ભૂતકાળ, આ ચાલુ પૂર્ણ ભૂતકાળ, આ ચાલુ ભવિષ્ય, આ ચાલુ પૂર્ણ ભવિષ્ય છે. તો આપણે 1 by 1 બબે ને આપણે જોતા જઈએ એક્ઝામ્પલની સાથે. એટલે આજ પછી તમને કોઈ દિવસ કોઈ પણ પ્રકારનું વાક્ય બનાવવામાં તકલીફ નહીં પડે. તો શરૂઆત કરીએ. તો સૌથી પહેલા આપણે જોઈએ આઈ એમ સ્પીકિંગ અને આઈ હેવ બીન સ્પીકિંગ. બંનેમાં તફાવત શું છે? હવે ફોર એક્ઝામ્પલ તમે જુઓ કે ફોર એક્ઝામ્પલ આ એક વ્યક્તિ છે. બરોબર છે? આ વ્યક્તિનું નામ છે દીપેશ. શું છે? દીપેશ. હવે દીપેશ નામના વ્યક્તિની વાત કરવાની છે. હવે માની લ્યો કે આપણે એક દીપેશનું એક વાક્ય બનાવવું છે. કે આપણે એમ કેવું છે કે ભાઈ દીપેશ છે ને, દીપેશ અત્યારે વાંચી રહ્યો છે. અત્યારે વાંચી રહ્યો છે. બીજું એક મારે દીપેશનું બીજું એક વાક્ય બનાવવું છે. શું બનાવવું ખબર છે? કે દીપેશ સવારથી અથવા તો દીપેશ છે ને 2 કલાકથી વાંચી રહ્યો છે. સમજો ભાઈ, મસ્ત મજાની રીતે સમજો. હવે બંનેમાં દીપેશની વાત થાય છે. બંનેમાં તમે જુઓ તો દીપેશ ક્રિયા કરી જ રહ્યો છે એવી જ ભાવના દર્શાવી રહ્યો છે. એની ક્રિયા ચાલુ જ છે એવું ભાવ દર્શાવે છે. તો જ્યાં સુધી તમે શીખા છો તમને એવું થાય સર, જ્યાં સુધી આપણે અંગ્રેજી શીખા તમે શીખડ્યું કે જ્યારે કોઈ વ્યક્તિ જ્યારે ક્રિયા કરી રહ્યો હોય ત્યારે ચાલુ વર્તમાન કાળથી વાક્ય બનાવવું પડે કે એમ ઇઝ આરની સાથે આઈએનજી વાળું વાક્ય બને. આવું તમે સાહેબ શીખડાયું છે. તો આ પ્રમાણે વાક્ય એમ બનાવીએ કે ભાઈ દીપેશ અત્યારે વાંચી રહ્યો છે. તો દીપેશ ઇઝ રીડિંગ અત્યારે એટલે થાય નાઉ. તો દીપેશ 2 કલાકથી વાંચી રહ્યો છે. તો આપણે આનું વાક્ય બનાવીએ જે શરૂઆતમાં મેં કીધું કે દીપેશ ઇઝ
રીડિંગ 2 કલાકથી એટલે ફ્રોમ 2 hours. હવે જુઓ તમે આ વાક્ય તમારું સાચું પણ આ વાક્ય ખોટું. કન્સેપ્ટ તમે આમાં એકમાં સમજી લીધો એટલે વર્તમાન કાળમાં સમજી લીધો એટલે ભૂતકાળ અને ભવિષ્યકાળ તમને આપમેળે સમજાઈ જશે. ઓકે, ધ્યાન રાખજો એ પ્રોપરલી. હવે એક જ વસ્તુ તમારે મગજમાં યાદ રાખવાની કે જ્યારે તમારે આ બે પ્રકારની સિચ્યુએશન આવે ત્યારે સમજવાનું શું ખબર છે? નોર્મલ એક વસ્તુ સમજવાની કે જ્યારે મેં દીપેશનું વાક્ય બનાવ્યું તો દીપેશનું વાક્ય મેં કીધું દીપેશ વાંચી રહ્યો છે, દીપેશ અત્યારે વાંચી રહ્યો છે. તો આ વાક્યમાં દીપેશ છે એક ક્રિયા કરી જ રહ્યો છે, બસ ધેટ્સ ઇટ. બીજી કોઈ વાત જ નથી. કામ કરી રહ્યો છે, બીજી કોઈ વાત જ નથી. અહીંયા જુઓ એમ કીધું કે દીપેશ 2 કલાકથી વાંચી રહ્યો છે, દીપેશ ક્રિયા કરી જ રહ્યો છે. પણ એક વસ્તુ અહીંયા વધારે મેન્શન કરેલી છે, એ છે આ 2 કલાકથી વાંચી રહ્યો છે. તો જીવનમાં એક વસ્તુ યાદ રાખો. હવે આ બેનો મીનિંગ શું થયો તમને સમજાણું કે આ છે ને આમાં કરતા કોઈ વ્યક્તિ જે કામ કરી રહ્યો છે એ કરી રહ્યો છે, એમાં કોઈ ટાઈમનું મેન્શન નથી, બસ એ અત્યારે કરી રહ્યો છે એવું આપણે દર્શાવવું. પણ અહીંયા જે છે ને દીપેશે કામ તો 2 કલાકથી એટલે કે 2 કલાક પહેલા ચાલુ કરી દીધું હતું અને એ હજી કરી જ રહ્યો છે. તો તમને એમ થાય કે સર આમાં એને પહેલા જ ચાલુ કરી દીધું હોય, બરોબર છે, એવું થોડું છે કે અત્યારે જ કર્યું હોય આમાં પહેલા કરી દીધું. હા, તો તમે આ રીતે વાક્ય બોલો. તમને કોણ એમ કહે છે કે તમે આ રીતે બોલો? મતલબ તમારી ઉપર છે કે તમારે કોઈ વ્યક્તિને એમ કેવું છે કે વિજય સર અંગ્રેજી ભણાવી રહ્યા છે, અને અથવા તો તમારે એવું કેવું છે કે વિજય સર છે ને છેલ્લા 4 વર્ષથી અંગ્રેજી યુટ્યુબ પર ભણાવી રહ્યા છે. તો તમારે કેવું વાક્ય બોલવું છે તો તમારી મરજી છે ને. પણ હા, જો તમારે એવું કહેવા માંગો છો કે કોઈ વ્યક્તિ કોઈક સમયથી કામ કરી રહ્યો છે તો એમાં તમે એમિઝારની સાથે આઈએનજી નો વાપરી શકો. મારું કહેવાનું મતલબ એવું. તો એવા સમયે જ્યારે કોઈ સમયથી કોઈ વ્યક્તિ ક્રિયા કરી રહ્યો છે ત્યારે તમારે કાં તો હેવ અથવા તો હેઝ બીન પ્લસ આઈએનજી વાળું રૂપ વાપરવું પડે. આ એની મેથડ છે. અને એની પછી સિન્સ અને ફોર પ્લસ ક્રિયાપદનું સમય આવશે, એની વાક્ય રચના એ પ્રમાણે બનશે. રેડી? આપણે બંને કાળને સરસ રીતે સમજાવેલા છે, પણ બંને કાળની વાક્ય રચનાને સમજવાનું છે કે કોઈ વ્યક્તિ અત્યારે જ કરી રહ્યો છે કે કોઈ વ્યક્તિ કોઈક સમયથી કરી રહ્યો છે. તમારે કેવું વાક્ય બનાવવું? તો જ્યારે પણ કોઈ વ્યક્તિ કોઈ સમયથી ક્રિયા કરી રહ્યો છે તો એના માટે વાક્ય તમારે આવું બનાવવું પડે કે દીપેશ હેઝ બીન બનાવવું પડે. શું બનાવવું પડે? હેઝ બીન. દીપક એક વચન છે એટલે હેઝ આવ્યો. હવે હેવ અને હેઝ ક્યાં વાપરવું એ તો તમને ખબર જ છે. દીપેશ હેઝ બીન રીડિંગ. શું થશે? દીપેશ હેઝ બીન રીડિંગ. અને 2 કલાકથી એટલે અહીંયા આવશે ફોર 2 hours. તમને એમ થાય કે સર 4 એટલે તો માટે થાય કે 2 કલાક માટે એવું થોડું કીધું છે. અરે ના, 4 ના 2 મીનિંગ છે. 4 એટલે માટે થાય અને 4 નો મતલબ કોઈ સમયથી થાય. તો અહીંયા કોઈક સમયથી એટલે અહીંયા 4 નો મીનિંગ થી થયો છે. શું કામ? કે નિયમ છે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં જ્યારે સમયની પહેલા 4 આપ્યું હોય એટલે 4 2 hours, તો 2 કલાકથી 4 5 months 5 મહિનાથી એવો મીનિંગ નીકળે. રેડી? તો તમને એમ થાય સર આમાં 4 એટલે માટે, હા થાય ને. હું એમ કહું કે હું તમારા માટે 2 મહિનાથી રાહ જોઈ રહ્યો છું, તો આઈ હેવ બીન વેઇટિંગ ફોર યુ. કારણ કે ત્યાં 4 ની બાજુમાં શું આવ્યું? 4 ની બાજુમાં આવ્યું યુ. ફોર યુ એટલે તમારા માટે. અહીંયા માટે થાય. શું કામ? કારણ કે 4 પછી જુઓ સમય નથી, યુ આપ્યું છે. રેડી? અને પછી હું એમ લખું કે ફોર 5 months, બરોબર, તો 5 મહિનાથી, તો અહીંયા 4 નો મીનિંગ 5 થશે, થી થશે. ક્લિયર? આવું થોડુંક તમારે સમજવું પડશે. તો હંમેશા યાદ રાખવાનું છે કે આ જે વાક્ય રચના ચાલુ કાળની છે એની મતલબ આપણને ખબર છે કે એમ, ઇઝ અને આર એની સાથે આઈએનજી વાળું રૂપ મૂકવું પડે. સબ્જેક્ટ આગળ, ઓબ્જેક્ટ પાછળ. અને આમાં આની વાક્ય રચના થાય હેવ અથવા તો હેઝ, એની બાજુમાં આવશે બીન અને એની બાજુમાં આઈએનજી વાળું રૂપ આવશે, પછી ઓબ્જેક્ટ આવશે, પછી કાં તો તમારે સિન્સ મૂકવાનું થાય કાં તો ફોર, અને પછી જે સમય આવતો એ સમય મૂકવાનો થાય. આ મહત્વનું છે. ક્લિયર થાય છે? તો આ વસ્તુને તમારે સમજવી પડે. તો આ વસ્તુ ક્લિયર થજો. મતલબ એવું નથી કે બધામાં સિન્સ ફોર પ્લસ સમય આવી શકે. તમે એમ બોલો આઈ હેવ બીન સ્પીકિંગ
તો એનો મતલબ તમે કોઈક સમયથી ક્રિયા કરી રહ્યો છો એવું જ તમારે એવું જ તમારે સામેવાળા વ્યક્તિને બતાવવું છે, એવું કહેવું છે. તો આ બે વસ્તુને સમજજો. જ્યારે કોઈ વ્યક્તિ અત્યારે જ ક્રિયા કરી રહ્યો છે તો આ પ્રમાણે, અને કોઈક સમયથી ક્રિયા કરી રહ્યો છે તો આ પ્રમાણે. વાક્ય બે સરખા જ છે, પણ એકમાં અત્યારે કરી જ રહ્યો છે, એમાં સમય મેન્શન નથી, અને આમાં કોઈક સમયથી કરી રહ્યો છે તો હેવ બીન હેઝ બીન વાપરવું પડે. ક્લિયર થયું? આ પ્રેઝન્ટ પૂરો. તો આઈ એમ સ્પીકિંગ, હવે જે હું 2-3 ઉદાહરણ આપું તમને ખબર પડી જશે. જો મારે એમ કેવું હોય કે માય ફાધર ઇઝ ડ્રાઇવિંગ અ કાર. માય ફાધર ઇઝ ડ્રાઇવિંગ કાર, બસ પૂરું. મારા પપ્પા કાર ચલાવી રહ્યા છે. બટ મારે એવું કેવું હોય મારા પપ્પા 10 દિવસથી કાર ચલાવી રહ્યા છે. માય ફાધર હેઝ બીન ડ્રાઇવિંગ અ કાર ફોર 10 months અથવા ફોર 10 days. તો ત્યારે મારે હેવ હેઝ પ્લસ બીનનો ઉપયોગ કરવો પડ્યો, કારણ કે કોઈક સમયથી કોઈક ક્રિયા કરી રહ્યો છે એના માટે. ઓકે, તો આટલી વસ્તુ ક્લિયર થઈ. ઓકે, નેક્સ્ટ બીજો ટોપિક છે આઈ વોઝ સ્પીકિંગ અને આઈ હેડ બીન સ્પીકિંગ. આ બે વસ્તુ ઓલું વર્તમાન કાળમાં તો આ ભૂતકાળમાં છે. ફોર એક્ઝામ્પલ આપણે એમ કેવું હોય કે હું લડી રહ્યો છું, અને મારે એમ કેવું, સોરી, લડી રહ્યો હતો, હું લડી રહ્યો હતો, અને હું 10 દિવસથી લડી રહ્યો હતો. બે વાક્યમાં એ ઓલા જેવો જ કન્સેપ્ટ છે. હો ભાઈ, કન્સેપ્ટ એક જ છે. હું લડી રહ્યો હતો અને હું 10 દિવસથી લડી રહ્યો હતો. આમાં કોઈ સમય મેન્શન નથી કર્યો, તો એમાં વોઝ વર્ડની સાથે આઈએનજી આવે. હું લડી રહ્યો હતો, હું લડી રહ્યો હતો, તો તમારે કહેવાનું આઈ વોઝ ફાઇટિંગ. આઈ વોઝ ફાઇટિંગ. પણ હું 10 દિવસથી લડી રહ્યો હતો, તો એમાં એમ ન કહી શકો કે આઈ વોઝ ફાઇટિંગ ફોર 10 days. હા, એવું ના હાલે. ઓકે, તો આપણે કીધું છે ભૂતકાળ છે તો હેડ બીન આવે, વર્તમાન કાળ હતું હેવ હેઝ બીન હતું. ઓકે, તો હું 10 દિવસથી લડી રહ્યો હતો, તો અહીંયા આવશે આઈ હેડ બીન ફાઇટિંગ. આઈ હેડ બીન ફાઇટિંગ. 10 દિવસથી અચોક્કસ સમય છે એટલે આવશે ફોર 10 days. તમને એમ થાય સર ફોર ક્યારે ને ક્યારે સિન્સ મૂકવી, એના માટેનો હું ઘણીવાર કહું છું કે એક લેક્ચર જોઈ લ્યો. સિન્સ અને ફોરનો મેં મસ્ત રીતે એક લેક્ચર બનાવેલો છે. એક વખત તમે ક્લિયરલી જોઈ લેશો એટલે તમને ખ્યાલ આવી જશે ક્યારે કયોનો ઉપયોગ કરવાનો રહેશે. ઓકે, તો આઈ હેડ બીન ફાઇટિંગ ફોર 10 days. આટલી વસ્તુઓ તમને ક્લિયરલી ખબર હોવી જોઈએ. ક્લિયર આટલું? હવે બેમાં તફાવત, બેની વાક્ય રચના તમને પાછું એક વખત કહી દઉં કે આમાં આવશે વોઝ અને વરની સાથે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. ઓકે, અને અહીંયા શું આવશે તો કે હેડ બીન ની સાથે આઈએનજી વાળું રૂપ પ્લસ ઓબ્જેક્ટ સિન્સ ફોર ને એ બધું આવે છે. તો કોઈક કામ કરી રહ્યો હતો અને કોઈક કામ કોઈક સમયથી કરી રહ્યો હતો. ઓકે, અમે વાંચી રહ્યા હતા તો વી વર રીડિંગ. અમે 5 કલાકથી વાંચી રહ્યા હતા તો વી હેડ બીન રીડિંગ મૂકવાનું, વી વર રીડિંગ નહીં. વી હેડ બીન રીડિંગ ફોર 10 hours અથવા ફોર 10 days, જેટલા પણ હોય. તો આ થઈ ગયો ભૂતકાળ. સેમ વસ્તુઓ સાહેબ આપણે ભવિષ્યકાળ જોઈએ, અને મારે તમને બે હોમવર્કમાં વાક્યો આપવા છે, એના સાચા આન્સર એ તમારે આપવાના. જોઈએ આપી દીધા તો માની લ્યો કે તમને આ ટોપિકમાં ક્લિયર થઈ ગયું. અને જો ખરેખર કન્સેપ્ટ ક્લિયર થતો હોય તો લાઇકનું બટન દબાવતા રહેજો અને કમેન્ટ્સમાં કહેતા રહેજો કે અરે સાહેબ મોજ આવી ગઈ, સમજાઈ ગયું. હા મોજ, હા રેડી. આટલું એક તમે જરાક લખી દેજો. ભવિષ્યને સમજીએ એની પહેલા જો આવી જ રીતે તમારા તમામ ડાઉટ્સ એકદમ, આ તો કાંઈ ન કહેવાય સાહેબ. તમે પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશનો કોર્સ છે ને, જે હું મારા ઓફલાઈન બાળકોને, ઓફલાઈન લોકોને જે શીખડાવું છું ને, જે ડિટેલમાં, જે મતલબ એની અનહદ લેવલ, એનું કોઈ મતલબ શબ્દો જ નથી સાહેબ. આ કોર્સ વિશે મારે તમને એક્સપ્લેનેશન, તમે ખુદ એ કોર્સ જોશો, એ કોર્સમાં વિડીયોઝ જોશો, જે ઓફલાઈન ક્લાસના જે લેક્ચર લેવાય છે સાહેબ, અફલાતુન બધી વસ્તુઓ ડિટેલમાં. અને અહીંયા જે હું પ્રેક્ટિસ કરાવું છું એ પણ તમે સાંભળીને તમે ખુદ એ રીતના પ્રેક્ટિસ કરી શકશો સેલ્ફ રીતે. ઓકે, તો ખાસ પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ પરચેસ કરી લેજો. સૌ પ્રથમવાર ઓફલાઈન ક્લાસનો માહોલ તમને ઘરે બેઠા મળવાનો છે. બેઝિકથી શરૂઆત છે, લાઈવ ટેસ્ટ, પ્રેક્ટિસ શીટ્સ આપી દેવામાં આવશે, રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ. આ ચેમ્પિયન પીડીએફ કીટ છે, 4 પીડીએફ આમાં ફ્રીમાં આપવામાં આવશે. રેડી? અને 9727292392 ઉપર કોલ
કે મેસેજ કરીને તમે આ કોર્સ પરચેસ કરી શકો છો. વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી અને ત્યાંથી પણ આ કોર્સ પરચેસ કરી શકો છો. ફક્ત 1999 રૂપિયા પ્રાઇસ છે. તો આજે જ મતલબ પરચેસ કરી લ્યો સાહેબ, આખો વીચીને ભરોસો રાખો, બોલતા થઈ જશો કડકડાટ, એ જવાબદારી છે. એક જ વાર આ કોર્સ પરચેસ કરવો પડશે. ઓકે, ભવિષ્ય જોઈએ. ભવિષ્યમાં સિમ્પલ વસ્તુ છે. આપણે તમને એમ કેવું હોય કે અમે ચાલી રહ્યા હશું, અમે ચાલી રહ્યા હશું. જોજો ભવિષ્ય આવી ગયો ભાઈ. અને મારે એમ તેમને કેવું હોય કે અમે 2 દિવસથી ચાલી રહ્યા હશું. હવે અમે ચાલી રહ્યા હશું અને અમે 2 દિવસથી ચાલી રહ્યા હશું. કન્સેપ્ટ એકનો એક છે, ટેન્સ બદલો છે. ઓકે, કન્સેપ્ટ એકનો એક છે, ટેન્સ બદલો છે. અમે ચાલી રહ્યા હશું તો સેન્ટેન્સ થશે વી વિલ બી. ચાલી રહ્યા હશું એટલે કે વોકિંગ. શું થશે? વી વિલ બી વોકિંગ. અને અમે 2 દિવસથી ચાલી રહ્યા છીએ તો કન્સેપ્ટ યાદ કરો. શું આવશે? વિલ હેવ બીન વાળું આવે જ્યારે કોઈક સમયથી કોઈ ક્રિયા થઈ રહી હતી, થઈ રહી છે, થઈ રહી હશે. તો આટલું ધ્યાન રાખવાનું છે. અમે 2 દિવસથી ચાલી રહ્યા હશું તો વી વિલ હેવ બીન શું કીધું છે? વોકિંગ. કેટલા દિવસથી? 2 દિવસથી. તો 4 days. ક્લિયર થયું? તો જ્યારે કોઈ કામ કરી રહ્યા છો અને જ્યારે કોઈ કામ કોઈક સમયથી કરી રહ્યા હશો, કોઈક કામ કરી રહ્યા, હું ટીવી જોઈ રહ્યો હોઈશ, આઈ વિલ બી વોચિંગ. અને હું છે ને સવારથી ટીવી જોઈ રહ્યો હોઈશ, આઈ વિલ હેવ બીન વોચિંગ ટીવી સિન્સ ધ મોર્નિંગ. સિન્સ આવશે, ચોક્કસ સમય છે એટલા માટે. તો આ થઈ ગયો ભવિષ્ય. કન્સેપ્ટ એક જ છે, બરોબર. તમે વચ્ચેથી લેક્ચર જોવાનું ચાલુ કરી, પાછો આખો એક વખત રિપીટ કરી લો એટલે ખ્યાલ આવી જાય કે ખરેખર કઈ રીતે આ લેક્ચરમાં જે હેવ બીન અને જે આઈએનજી વાળું રૂપ છે એમાં ઉપયોગ કરવામાં આવે છે. ખાસ સમજો. અને જે આપણે જોયું, હવે આ બે ના જવાબ તમારે હોમવર્કમાં આપવાના છે HW માં. મેહુલ માર્ચથી તૈયારી કરી રહ્યો છે અને કેયુર ગેમ રમી રહ્યો છે. હવે આ બેના આન્સર તમારે કમેન્ટમાં આપવાના છે, પછી જોઈએ કે કોનો સાચો આન્સર છે. તો આ બે કન્સેપ્ટ, આખો કન્સેપ્ટ ક્લિયર થયો કે નહીં? હા કે ના? હા, કન્સેપ્ટ ક્લિયર થઈ ગયું તો કહી શકો યસ સર, કન્સેપ્ટ ક્લિયર એવું લખી નાખો એટલે મને ખ્યાલ આવી જાય કેટલા લોકોનો કન્સેપ્ટ ક્લિયર થયો છે. આવી જ રીતે અંગ્રેજી શીખવા માટે સાહેબ જોડાયેલા રહેજો. સબસ્ક્રાઇબ નું બટન એટલે જ કહું છું દબાઈ દો, અને લાઇક નું તો ખાસ, અને એક રેડ હાર્ટ મૂકી દો. અને મિત્રો ખાસ તમારા જે મિત્રો છે અથવા તો તમે છો, તમારા બાળકો હોય કે તમારા પાડોશીઓ હોય જે માર્ચ 2026માં બોર્ડની પરીક્ષા આપવાના છે, એના માટે આપણે એકદમ ફ્રીમાં સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છે. ધોરણ 10માં ઇંગ્લિશ માટે અને ધોરણ 12નું ઇંગ્લિશ માટે. એમાં ગ્રામરથી લઈને બધી વસ્તુ એક્સપ્લેન કરાવવામાં આવશે, એના દરેક ટોપિક, બરોબર છે. બોર્ડની એક્ઝામમાં જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. 1 જાન્યુઆરી 2026 થી શરૂ થવા જઈ છે. દરરોજ સાંજે 7 વાગે 10મા ધોરણનો લેક્ચર શરૂ થશે અને ધોરણ 12નો 1 જાન્યુઆરીથી દરરોજ સાંજે 7:15 વાગે લેક્ચર શરૂ થશે. આ સિવાય બંનેને જે ટોપિક અહીં લેક્ચર લેવામાં આવશે એની PDF પણ ફ્રી મળી જશે. ફ્રી લાઈવ ટેસ્ટ આપવામાં આવશે એ ઓબ્જેક્ટિવને લગતા જે ટોપિક છે, અને 5 મોસ્ટ આઈએમપી પેપર્સ છે એ વિથ સોલ્યુશન તમને ત્યાં આપવામાં આવશે, જે ધોરણ 10 અને 12માં છે એના માટે. હા, સ્પોકન ઇંગ્લિશના લેક્ચર તો ચાલુ જ રહેશે 9 વાગે અને 8 વાગે આપણી આ ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલ ઉપર. કહું અહીંયાથી બરોબર છે. એટલે ખાસ, અને એક સ્પોકન ઇંગ્લિશની બુક જે લોકોએ પરચેસ નથી કરી લેજો, સ્ટોકમાં આવી ગઈ છે. ફક્ત 349 રૂપિયા પ્રાઇસ છે. નંબર તમને આપેલો છે 9772929392 ઉપર કોલ કે મેસેજ કરી અને તમે આ બુક પરચેસ કરી શકો છો. 35 થી વધારે ટોપિક, સ્પેલિંગના નિયમો, 3000 થી વધારે શબ્દો, ઇંગ્લિશ ચેમ્પિયન PDF કિટ પણ પ્રેક્ટિસ માટે તમે પરચેસ કરી શકો છો. ઓકે, તો ખાસ. અને હા, જે સિરીઝ છે આ ચેનલ અહીંયાથી શરૂ થવાની છે. સબસ્ક્રાઇબ નું બટન દબાઈ દેજો. ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ત્યાં 15 દિવસીય લાઈવ સિરીઝ ચાલુ છે. હજારો લોકો લાભ લઈ રહ્યા છે, લઈ લેજો. અને WhatsApp ચેનલ
આમાં જોડાઈ જાજો. બસ બધી ડિટેલ્સ તમને મળતી રહેશે. ફેસબુકને ફોલો કરી દીધો, ઇન્સ્ટાગ્રામને ફોલો નથી કરતા તો ઇન્સ્ટાગ્રામને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં. QR કોડને સ્કેન કરી અને તમે ફોલોનું બટન દબાઈ શકો છો. નંબર છે ઓફિશિયલ, એની ઉપર કાંઈ માહિતી મેળવવી હોય તો કોલ કરી શકો, વોટ્સઅપમાં મેસેજ કરો, લિંક તમને મળી જશે. કેવો લાગ્યો લેક્ચર કહેતા જાજો અને લાઈક કરતા જાજો, સબસ્ક્રાઇબ કરતા જાજો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.